તપન પરમારના હત્યારા બાબર ખાનને સાથે રાખી એસએસજી હોસ્પિટલમાં હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત 5ને પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન આજે વહેલી સવારે બાબર ખાન પઠાણને સાથે રાખી એસએસજી હોસ્પિટલમાં સમગ્ર હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યું હતું। શહેરના નાગરવાડા મહેતાવાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સરકારી સ્કૂલ પાસે આમલેટની લારી ઉપર રૂપિયા પરત લેવા ગયેલ વિક્રમ અને ભૈલુ પર માથાભારે શખ્સ એવા બાબર હબીબ ખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો। વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી। દરમિયાન તેની પાછળ બાબર ખાન પઠાણ સહિતના હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને બે કોમ વચ્ચે સામસામે મારામારી તથા પથ્થરમારો થયો હતો, જેમાં અન્ય એક યુવક પણ ઘવાયો હતો, જેથી બંને મિત્રોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમાર તેમને જોવા માટે ગયો હતો। ત્યારે ત્યાં બાબર ખાન પઠાણને પણ પોલીસ સારવાર માટે લાવી હતી, પરંતુ પોલીસે તેના પર નજર નહીં રાખતા બાબર ખાન પઠાણ ઇમરજન્સીમાંથી બહાર નીકળી ગયો હતો અને કેન્ટીન પાસે ઊભેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન ઉપર ઉપરાછપરી ચાકુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેમાં સ્થાનિક પોલીસ સહિત પીસીબી, ડીસીબી, એસઓજીની ટીમ પણ આરોપીઓને પકડવાના કામે લાગી હતી અને 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। 2 દિવસ અગાઉ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વહેલી સવારે પોલીસે મુખ્ય આરોપી બાબર ખાન પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસની હાજરીમાં બાબર ખાન પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર પર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાબર ખાન પઠાણે ચાકુ એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ ફેંકી દીધું હતું। તે ચાકુની પણ શોધખોળ કરતા પોલીસને તે ચાકુ મળી આવ્યું હતું અને તે જપ્ત કરાયું હતું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।